હેલો વિદ્યાર્થી મિત્રો, એમએલટી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં વાત કરીશું આરઆરબી પેરામેડિકલની ભરતી વિશે. આરઆરબી પેરામેડિકલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. એનો નોટિફિકેશન નંબર આપણે યાદ રાખવાનો છે. આઈરો CEN નંબર 04/2024. આ આપણને હેલ્પ થશે ફોર્મ ભરવા કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે, જ્યારે આપણને વેબસાઇટ પર આ નોટિફિકેશનને એન્ટર કરીને આગળ વધવાનું આવશે. હવે આપણે અગત્યની તારીખ જોઈએ તો ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે 17/8/2024થી. અંતિમ તારીખ છે 16/9/2024. વિવિધ પોસ્ટ માટેની ભરતીઓ આવી ગઈ છે, તો તમે ફોર્મ ભરી દેજો. આપણે આરઆરબી પેરામેડિકલમાં વિવિધ પ્રકારની પોસ્ટ વિશે વાત કરીએ તો તેમાં ડાયટિશિયન છે, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ઓડિયોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ડેન્ટલ હાઇજીન, ડાયાલિસિસ ટેકનિશિયન, હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ 3, લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ. આપણે જરૂરી છે લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટનું કેવી રીતે ફોર્મ ભરવું એ, અને લેબોરેટરી આસિસ્ટન્ટ વિશે. લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ પે લેવલ છે એનું 6 ને પગાર ધોરણ 35,400. મેડિકલ એક્ઝામિનેશન B1 18થી 36 વર્ષના સુધી હોય તો તેમાં ફોર્મ ભરી શકાય, અને ટોટલ વેકેન્સી છે 27. લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 2ની ભરતી છે, જેનું પે લેવલ છે 3 અને એનું પગાર ધોરણ છે 21,700. એનું બી મેડિકલ એક્ઝામિનેશન B1 છે, અને એની ઉંમર 18થી 36 વર્ષ, અને ટોટલ વેકેન્સી છે 94. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ અચૂકથી ભરી દેવા વિનંતી. જો તમે એનું ક્વોલિફિકેશન વિશે આગળ વાત કરીશું તો હવે લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 2 એનું ક્વોલિફિકેશન આપણે જોઈએ તો ધોરણ 12 સાયન્સમાં હોવું જોઈએ, અને પ્લસ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ. એની હોય તો કોઈ પણ આપણે સંસ્થામાં મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો સર્ટિફાઈડ કોર્સ ચાલતો હોય તો એ કરેલો હોય તો પણ તે જરૂરી છે. તેવી જ રીતે લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટનું જે પોસ્ટ છે તેના માટે BSc MLT એટલે કે બેચલર ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં કરેલું હોય તો તે ફોર્મ ભરી શકે છે. હવે આપણે એક્ઝામની વાત કરીએ. એક્ઝામ પહેલાં તો આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેને થોડી વાત કરી લઈશું. જેમ કે સૌ પ્રથમ તો આરઆરબીની વેબસાઇટ પર તમારે જવાનું રહેશે અને તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમ કે તમારું પૂર્ણ નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી રજિસ્ટ્રેશન થઈ જાય પછી કેન્ડિડેટે લોગિન કરીને તેમાં વિવિધ માહિતી અપલોડ કરવાની, ભરવાની, પછી સબમિટ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. હવે ફોર્મ ભરાઈ ગયું પછી એની એક્ઝામ વિશે વાત કરીએ તો એક્ઝામ તો CBT બેઝ એક્ઝામ લેવામાં આવશે. એમાં 100 માર્કનું પેપર રહેશે અને નેગેટિવ 0.300 રહેવાનું છે. હવે આપણે પેપર સ્ટાઇલની વાત કરીએ, સિલેબસની વાત કરીએ તો સૌ પ્રથમ કોમન પોસ્ટ બધા માટે કોમન છે. 30 માર્કનું 30 માર્ક અને 70 માર્ક્સ, એવી રીતે ટોટલ 100 માર્કનું થાય છે. તેમાં 30 માર્ક GK અને બીજું છે સ્કિલ બેઝ એટલે કે આપણે કોર્સ કર્યો હોય તે રિલેટેડ. એમાં છે કોમનમાં જનરલ એરિથમેટિક એટલે કે આપણે બેઝિક મેથ્સ કહી શકીએ, જેમાં છે નંબર સિસ્ટમ, બોર્ડ માસ, ડેસિમલ, ફ્રેક્શન, LMC, HCF, રેશિયો એન્ડ પ્રોપોઝિશન, પર્સન્ટેજ. આપણે ધોરણ 12 સુધીનું મેથ્સ એટલે કે 10 સુધીનું મેથ્સ ઇનફ છે. અને જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, એમાં છે એનાલોજી, આલ્ફાબેટ, નંબર સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ, એટલે રિઝનિંગ પણ આવી ગયું. હવે જનરલ અવેરનેસ
નોલેજ ઓફ કરંટ અફેર્સ, ઇન્ડિયાની જિયોગ્રાફી, કલ્ચર, હિસ્ટ્રી બધું આપણને જનરલ અવેરનેસમાં જોવા મળે છે. એટલે કે જીકે અને જનરલ સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સ એટલે કે બાયોલોજી ધોરણ 10 સુધી CBSEનો સિલેબસ મુજબ બધું પૂછાઈ શકે તેવું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સિલેબસ જે મેન છે આપણો લેબોરેટરી ટેકનિશિયન માટેની એક્ઝામનો. એમાં છે લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 2. એમાં છે એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, ફંડામેન્ટલ ઓફ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, હિસ્ટોપેથોલોજી, હિમેટોલોજી અને બ્લડ બેંક. આપણે DMLT કર્યું હોય તો આ બધો કોર્સ આવી જ જાય છે. તો તે જ આવે છે. એનાટોમી એટલે કે શરીરનું બંધારણ, ફિઝિયોલોજી, સેલ આ તે બધી રચના છે. બાયોકેમિસ્ટ્રી આવે છે. હવે લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટની વાત કરીએ તો તે જરાક ઊંચી પોસ્ટ છે. તેના માટે સોશિયોલોજી એન્ડ ફિઝિયોલોજી, સાયકોલોજી, બેઝિક કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, જનરલ મેથોડોલોજી, ફિઝિક્સ, હિસ્ટોપેથોલોજી, સાયટોલોજી ટેકનિક્સ, ક્લિનિકલ પેથોલોજી એન્ડ બેઝિક હિમેટોલોજી, પેરાસાઇટોલોજી, એન્ટોમોલોજી, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી, કોગ્યુલેશન, ટ્રાન્સફ્યુઝન મેડિસિન, ઇમ્યુનોહેમેટોલોજી, વાયરોલોજી, માઇકોલોજી અને એડવાન્સ સિરોલોજી. આ છે આપણે લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ માટેના સબ્જેક્ટ. એમાં લેબોરેટરી આસિસ્ટન્ટ કરતાં થોડા હેવી છે, જેમ કે સોશિયોલોજી, સાયકોલોજી, ફિઝિયોલોજી, એન્ટોમોલોજી એ બધા જરાક એક્સ્ટ્રા ભણવા પડશે તમારે. થેન્ક યુ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે MLTની RRB એક્ઝામ ટેકનોલોજી વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. અને એને સ્ટડી રિલેટેડ પણ હવે વિડીયો બનાવવાના છે. તો તમે જોડાયેલા રહેજો. થેન્ક યુ.